હાલો મિત્રો, આપણે આવી ગયા તળાવની પાર. તળાવની પાર એટલે જામનગરની ફેમસ જગ્યા તળાવની પાર. આ છે મેન ગેટ, તળાવની પારનો મેન ગેટ છે. ગાડી પાર્ક ને બધી. હવે આપણે અહીંથી ટિકિટ લઈ લઈએ ટિકિટ. બેન ટિકિટ નાના છોકરાઓને નહીં હોય ને? 4 વર્ષ 5 પડે. હું દેખાતો ટિકિટ? હા, ટિકિટ લઈ લીધી. હવે આપણે અંદર જઈશું ને. હું દાદાને ટિકિટ દઈ દે. આ છે અંદરનો નજારો, સુંદર મજાનો. એમું આ છે અંદરનો સુંદર નજારો. એમું હલાવ તારો લેફ્ટીને રાખી દો. હા, જા હવે હળી કાઢતો. એવું એવું આ છે મહેલનો. આ યુ તોપ. એમ આ છે તોપ. આ બધા લખેલું હોય, વાંચી લેજો. તોપ વિશે માહિતી. હા, બહારનો નજારો જોઈ લે. બહારનો હું મેનો વિડીયો મને કહે હું આ છે મ્યુઝિક પાર્ક. અહીં અલગથી ટિકિટ લાગે. આમાં દેખાડે આપણે જૂના જમાનાનું બધું. જૂના જમાનો એટલે જૂના જામનગરનું બધી માહિતી, બધી તળાવની પાન ને બધી એ બધું છે. હા કાકા, કેટલા વાગ્યાનો ટાઈમ કાકા મ્યુઝિકનો? આનો ટાઈમ કેટલા વાગ્યાનો હોય મ્યુઝિક? બુધવારે કેટલા દિવસ? કેટલા દિવસ હોય આનું? 1 થી 8. 1 થી 8. અઠવાડિયામાં કેટલી વાર? એકવાર બંધ બુધવારના. એવું બસ, બાકી 6 દિવસ ચાલુ હોય. ઓકે, 25 રૂપિયા ટિકિટ. ઓકે. હા, બુધવારે એક જ દિવસ બંધ રહી ગયા અને 25 રૂપિયા ટિકિટ. એ અંદરનું જૂના જમાનાનું જામનગર દેખાડે તમને. રાજા સાહેબ વખતનું બધું. હા, ટિકિટ બારી. મસ્તીનો નજારો. હા, સાંજના 5 વાગ્યાનો હોય એટલે 5 વાગ્યાનો નજારો સાંજના. નાનકડું એવું ગાર્ડન, સુંદર મજાનું. તળાવની પારનું મામા સાહેબનું મંદિર, જૂના જમાનાનું.
અહીંથી કે સારો નજારો આવે હું સામે હે ભુજીયા ફોટો ઝૂમ કરીને દેખાડું. કમલા નેહરુ પાર્ક. કોઈ નથી, બધું ખાલી છે. એક બે છોકરા હે એમ. તારે ખાવું પૂછતા હે નથી ખાવા તો બીજા ગાર્ડનમાં જઈ. બીજા નંબરનું ગાર્ડન. આવી રીતે બીજા ગાર્ડનમાં જે હોય અહીંયા બધી ખાલી છે. આ છે માછલી ઘર. કે ઝાડ પક્ષી દેખાતું હતું કે જાનવર હતું પક્ષી. હે હું અંદર જાઉં હે બને દેખો માછલી ઘર તો બને જો તાળા માર્યા બને. મસ્ત એમ. આપણે બહાર નીકળી આ રાજા સાહેબની મૂર્તિ સામે ઘોડામાં રાજા સાહેબ. પબ્લિક તો ધોમ હે. અહીંથી સારો નજારો આવે. સામે ભુજીયા ફોટો. આપણે હવે અંદર બાલા હનુમાને જઈ. ગેટની વાળા નીકળી ડાયરેક્ટ બાલા હનુમાન. આ છે બાલામાં 62 વર્ષ જૂનું અખંડ રામધૂન 24 કલાક સુધી. Yeah.
ગામડાથી બહાર નીકળી ગયા છે. હવે જાઉં ભુજિયા કોઠા કોટ. નજીકથી તમને ભુજિયા કોઠા દેખાડશું. આ મેન ગેટ છે. ભુજિયા કોઠાના તરફ જઈએ. આ છે ભુજિયા કોઠો. એ કામ ચાલુ છે. તળાવની પારનો અંદરનો નજારો દેખાડી દીધો. બાલા હનુમાનનું દેખાડી દીધું. ભુજિયા કોઠાનું દેખાડી દીધું. અહીંયા આ જગ્યાએ આવવા માટે બસ સ્ટેશનની પાછળ જ છે. કાંઈ જગ્યા 10 મિનિટનો રસ્તો હાલીને જવાય. ને રેલવે સ્ટેશનથી તમારે આપણે 7 કિલોમીટરનો દૂરી હાલે. ને રિક્ષા સ્ટેશને રિક્ષા મળી જાય તમને. મિની બસની ખબર નથી, બાકી રિક્ષા તમને બધું મળી જાય અહીંયા આવવા માટે. બહારનો નજારો બધી રેકડીઓને છે.